સિંગોળમાં તિરંગાનો ગૌરવ, દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું નગર. ભમરેજી માતાના મંદિરથી આર્ટ્સ કોલેજ સુધી નીકળી ભવ્ય તિરંગા યાત્રા. સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર રહ્યા વિશેષ ઉપસ્થિત. સિંગવડ તાલુકામાં આજે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળ્યો. રાષ્ટ્રધ્વજના સન્માન અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભમરેજી માતાના મંદિરથી શરૂ થયેલી આ યાત્રા આર્ટ્સ કોલેજ સુધી પહોંચી. તિરંગા યાત્રામાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર વિશેષ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાજિક સંસ્થાના કાર્યકરો રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને જોડાયા. યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર સિંગવડ નગર ગુંજી ઉઠ્યું. તિરંગાની શાન સાથે આગળ વધતી યાત્રાએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું. કાર્યક્રમમાં સિંગવડ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત તંત્રના અધિકારી, કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રણધીકપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તિરંગા યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. સિંગવડની ધરતી પર ગુંજેલા દેશભક્તિના નારાઓને લહેરાતા તિરંગાએ ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમની નવી ઉર્જાનો સંચાર કર્યો. રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ, દાહોદ.